ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગણપતિ બાપા મોરિયા, મંગળ મૂર્તિ મોરિયા. તો જે છે ગણપતિ ડે 2 અને આજે છે સામા પાંચમ. તો સામા પાંચમનું બધાનું આજે વ્રત હોય અને સામો ખાવાનું હોય સ્પેશિયલ, બીજું કંઈ ખાવાનું ના હોય. તો આપણે પણ સામો ખાવાનું છે. બાકી બધા માટે જમવાનું બની ગયું છે ને આપણે સામો છે ને પછી થોડુંક પછી બનાવી અને પછી જમી લઈશું. તો સૌથી પહેલાં તીર્થાના ગણપતિ બાપાને દર્શન કરીએ. જોઈ લો તીર્થાના ગણપતિ બાપાને આજે દર્શન કર્યો આજના, અને કેવા લાગે છે ગણપતિ બાપા કોમેન્ટમાં કરજો. અને ગણપતિ બાપા મોર્યા. આજે ફૂલની માળા છે ને એ મેં હાથે બનાવેલી છે. કાલે પણ મેં હાથે બનાવી હતી, આજે હાથે બનાવી છે. કાલે મેં અહીંયા દૂરવા રાખ્યું હતું, આજે મેં આ પીળા કલરનું ફ્લાવર રાખ્યું છું. અને આ ડેકોરેશન લઈ લીધો પછી હું જો તીર્થા શું કે છે? હે તીર્થા, ગાડીની વાત કરતો હું કે છે? લે તીર્થા કે હું કિયા લઈને, ઠાર લઈને, આ સાજી થાળી, આ કાર લઈને, ઓલી કાર લઈને, પછી ઈ કે હું એમ કહી કે આ હું ઠાર, આ શું આટલી બધી ગાડી લીધી નહીં. તો અત્યારે છે ને રાત થઈ ગઈ છે, રાતના વાગી ગયા છે 10:15 અને અમે જઈએ છીએ દર્શન કરવા માટે ગણપતિ બાપાના. કે અત્યારે ફ્રી થઈ ગયા છે ને તો ચાલો આપણે વિચાર્યું કે એક બે ગણપતિ બાપાના દર્શન કરી આવીએ. એમ કે પરમ દિવસ પછી બહુ ભીડ હશે તો જાશું, બાકી બધામાં તો નહીં જાશું એવું વિચાર છે. પછી ખબર નહીં, જો બાપાની ઈચ્છા હશે બધામાં જવાની, દર્શન બધા ગણપતિ બાપાના કરવાની તો પછી જશું. બાકી મેં તમને કીધું હતું કે વી-માર્ટમાં અમે ગયા તો હું પછી તમને બતાવીશ કે હું શું લઈ આવી વી-માર્ટમાંથી. તો સૌથી પહેલાં તો વી-માર્ટમાંથી હું લઈ આવી પર્સ. તો પર્સ કેવો લઈ આવી નહીં તમને બતાવું. ક્યાંની પર્સ ગોતી હતી, મારો પર્સ જે છે ને એ તૂટી ગયો હતો. તો મને ક્યાંની ઈચ્છા હતી લેવાની કે હું જોઈ ગયો. મારો વિચાર હતો કે હું મેળામાંથી લઈ લઉં પર્સ, પણ મેળામાં પણ મને એકેય પર્સ ના ગઈમાં. વી-માર્ટમાં આમાં મને બ્લેક કલર મળ્યો હતો. શાંતિ રાખતી થા તો જો તીર્થા કરવા આવી ને આડું તો ફોન જ પડી ગયો. તો આ પર્સમાં મેં બ્લેક કલર જોયો હતો વી-માર્ટમાં. બ્લેક કલર તો મારી પાસે હતો જ, પણ આ સરસ મજાનો લાગતો હતો. તો પછી મેં વિચાર્યું કે બ્લેક કલર ચાલશે, મારી પાસે સાઈડ પર્સ નથી તો લઈ લઈએ એક. પણ પછી મમ્મી જ્યારે આવી ને તો મમ્મીએ ગોઈતો ઉપરથી પર્સ. તો આ પર્સનો આ કલર છે કંઈક આવો, આમાં થોડોક ડાર્ક દેખાય, થોડોક લાઇટ છે, બિસ્કિટનો જેવો કલર હોય ને એનાથી થોડોક ડાર્ક. તો અને આમાંથી મને એક જો નાનું પોકેટ પણ મળેલું, નાનો પર્સ જેમાં આપણે પૈસા રાખી શકીએ. કેમ કે અહીંયા અંદર છે ને, અહીંયા અંદર ચેન નથી આપેલું, એટલે આપણે પૈસા કે કંઈ રાખીએ ને તો કદાચ ને આપણે આવી રીતના ઊંધો કે સાઈડમાં કે થાય ને તો પૈસા કે નીકળી જાય. એટલા માટે આ નાનું વોલેટ આપેલું જ, એ પણ બહુ સરસ છે, ચેનવાળું છે. આવી રીતના છે. અત્યારે તો આમાં સ્પોન્જ છે, પછી આપણે આમાં પૈસા રાખી દઈશું. અને તીર્થાની ઈચ્છા હતી કે તમારે આનું કંઈ કામ ના હોય ને તે હું લઈ લઉં. બોલ. ને સાથે બેલ્ટ આપેલું છે, બ્લેક કલરનું હતું ને એમાં 2 બેલ્ટ આપેલા હતા. બ્લેક જ કલરના 2 બેલ્ટ આપેલા હતા. ખબર ને શું કામ, આમાં એક જ છે તો કાં છે. હવે તમને બતાવી દીધો છે ને, હું વિચારું કે અત્યારે હું આ યુઝ કરું. ગણપતિ બાપાનો દિવસો છે તો આમાં યુઝ આપણે કરીએ. અને આ પર્સ છે ને આપણે પહેર્યું છે 299 તો 300 રૂપિયાનું પર્સ આપણે આવ્યું છે. તો આ કેવું લાગ્યું પર્સ મને કોમેન્ટ કરીને કહેજો. મને તો ખૂબ જ ગમ્યું છે, મને જોતું હતું એવું મને પર્સ મળી ગયું. એકદમ સોફ્ટ, એકદમ છાનું મટીરિયલ, એકદમ સરસ મજાનું છે. મને બહુ ગમ્યું. તો ચાલો આપણે રેડી થઈ ગયા ને તીર્થાને જોઈ લો. તીર્થા કેવી એટલે હવે તીર્થાને રેડી કરી દઈએ ને ફટાફટ આપણે જઈએ ગણપતિ બાપાને દર્શન કરવા માટે. તો ચાલો ગણપતિ બાપા જોવા જઈએ. અને જો ન્યૂ બેગનું ઉદઘાટન થઈ ચૂક્યું છે, આપણે લઈ લીધું છે. ચાલો જઈએ. તો કાલે આપણે છે ને અહીંયા નવાપાડા સાઈડ આવ્યા હતા શીતલા ચોક કોડા, પણ આપણે એક જ ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. તો આજે આપણે અહીંયા આવી ગયા છીએ શીતલા ચોકમાં, અને 2-3 ગણપતિ બાપા છે આજુબાજુમાં જ, તમે દર્શન કરો. ચાલો આપણે પહોંચી ગયા છે. આ જો ડેકોરેશન, અહીંયા પણ છટડી વાળું છે. તીઠાએ ના આવતું હોય. હા
દર્શન એકદમ મસ્ત દર્શન છે, સરસ મજાના ગણપતિ બાપા છે ને ડેકોરેશન એ જેવો સરસ છે, યુનિક. શું શું કરું છું? ટ્રાફિક બધા એમાં આપણે એમ કે ચોથા દિવસે જ થશે ટ્રાફિક બધીમાં, પણ આજે બધામાં એટલી જ ગળતી છે. ચોથા દિવસે કેટલી હશે વિચાર કરો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોટી રાંદલ માતાનું મંદિર છે ને, ત્યાં ગણપતિ બાપા છે, તો ત્યાં ચાલો દર્શન કરવા જાય છે. તો તીર્થા શું કે ચો સાંભળો, શું કે તીર્થા? એવું છે, મોડક વગર ના હાલે. તીર્થા કે એક મોડક તો આપણે આપવાનો જ નહીં કરજો મને કરાવવાનો. તો અમે આવી ગયા છે ઘરે અને સરસ મજાના ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. થોડાક ગણપતિ બાપાના દર્શન કર્યા અને બાકી તો હજી કેટલા ગણપતિ બાપા છે કે આખી રાત આપણે દર્શન કરવામાં કાઢીએ ને તો પણ પૂરા ના થાય. આટલા ખરવા માટે આટલા ગણપતિ બાપા છે, તો આપણે 3-4 ગણપતિ બાપાના દર્શન કર્યા. બાકી હવે આપણે પાછું કાલે જઈશું. તો ચાલો આજનો બ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દઈએ. તમને સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ગણપતિ બાપા મોડિયા કોમેન્ટમાં લખજો. મમ્મા હજી 5 દિવસ છે, જ્યાં ફરવું અહીંયા ફરવાનું. હા 5 દિવસ નથી, 2 દિવસ પૂરા થઈ ગયા. કાલે 3જો દિવસ, 4થો દિવસ ને 5મો દિવસ પૂરું. હજી 3 દિવસ છે. હા તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.